हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા મમરાના લાડુ। એકદમ મેજરમેન્ટથી એક જ વારમાં તમે પરફેક્ટ એવા બનાવીને રેડી કરી શકો છો। મકર સંક્રાંતિ આવી રહી છે અને બધાના ઘરે મમરાના લાડુ બનતા જ હોય છે। તો આજે આપણે મમરાના લાડુ બનાવવાના છે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં એક વાટકી જે આપણે નોર્મલ મમરા હોય છે તે લીધા છે અને ગોળ લીધો છે। ગોળ મેં વ્હાઈટ પણ નહીં, બહુ ડાર્ક પણ નહીં, એ રીતે નોર્મલ જે ગોળ આવે છે તે લીધો છે। ત્યારબાદ હવે આપણે મમરા મેજરમેન્ટ કરીને લઈશું। તો 3 વાટકી મોટી મમરા લઈશું અને 1 મોટી વાટકી ગોળ લઈશું। તો ગોળને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધો છે મેં। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। ધીમા તાપે આપણે મમરાને કુરકુરા બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે મમરા એકદમ સરસ એવા કુરકુરા થઈ ગયા છે। તો હું તમને ટેક્સચર પણ બતાવી દઉં કે આ રીતના આપણે મમરાને કુરકુરા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે ભાગી જાય તે રીતે। તો હવે આપણે તેને સાઈડમાં મૂકીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી એડ કરીશું અને હવે આપણે 1 વાટકી આપણે ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ હતો તેને આપણે એડ કરી દઈશું। તો અને એકદમ ધીમા તાપે આપણે ગોળને શેકવાનો છે। આપણે હાઈ ફ્લેમ બિલકુલ પણ રાખવાની નથી, એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે ગોળને આ રીતે ઓગળવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો બિલકુલ પણ ગુટલિયા નથી, એ રીતને આપણો સ્મૂથ એવો ગોળ આ રીતે શેકાઈ ગયો છે। તો હવે આપણે પાણીમાં આ રીતે થોડો એવો ગોળ એડ કરીશું અને આપણે જોઈ લઈએ તો એકદમ સરસ એવો ભેગો થઈ રહ્યો છે ગોળ અને આપણે આ રીતે જોઈ શકીએ તો ખેંચીને એકદમ સરસ એવું સ્ટ્રક્ચર છે। તો હવે આપણા મમરાના લાડુ બનાવવા માટે તૈયાર થઈ ગયો છે ગોળ। તો હવે આપણે તેમાં મમરા એડ કરી લઈશું અને ધીમી આંચ પર જ આપણે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। આપણે ગેસ ઓફ નથી કરવાનો ફ્રેન્ડ્સ। તો બધું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે મમરાના લાડુ ગરમ ગરમ જ આપણે વારવાના છે। તો આપણા હાથ છે તેને આપણે પાણીથી આ રીતે લગાવી લઈશું અને થોડું એવું મમરા લઈશું અને આ રીતે આપણે લાડુ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવા લાડુ બનીને તૈયાર થાય છે, બિલકુલ પણ ગરમ નહીં લાગે અને આ રીતે પાણી લગાવીને બનાવશો એટલે ફટાફટ આપણા મમરાના લાડુ બનીને રેડી થઈ જશે। ઠંડુ બેટર થઈ જાય તો બિલકુલ પણ મમરાના લાડુ નહીં બને, એટલે ગરમા ગરમ જ અને ફટાફટ આપણે મમરાના લાડુ વારવાના છે। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ મમરાના લાડુ। તો તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ, એકદમ સરસ એવા મમરાના લાડુ બનીને તૈયાર છે। મકર સંક્રાંતિ માટે એન્જોય કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા મમરાના લાડુ બનીને તૈયાર થાય છે। આ રીતે તમે મેજરમેન્ટથી બનાવશો તો પરફેક્ટ એવા તમારા મમરાના લાડુ બનીને રેડી થશે। તમે જોઈ શકો છો કે તમને નજીકથી પણ બતાવી દઉં તો મમરાના લાડુ એકદમ પરફેક્ટ એવા બનીને રેડી થયા છે। તોડીને પણ બતાવી દઉં તો એકદમ સોફ્ટ એવા તૈયાર થયા છે, બિલકુલ પણ એકદમ ભાગે નહીં એવા નથી આપણા બન્યા, એકદમ સરસ એવા સોફ્ટ, એકદમ તૂટી જાય તેવા મમરાના લાડુ આપણા બનીને રેડી થયા છે। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળી, ત્યાં સુધી બાય બાય।